બધાને જય રામાપીર ને બાપા સીતારામ. આપણી પાસે દિપીનભાઈ જે ગાડી વેચવા આવી છે, હિંમત તો નથી ખબર આપણને, ભાવતાલની પણ મોડલ નવું છે એવું લાગે છે, એટલે આપણે ગાડી વેચાવાની છે. એની કહો તો કાક લેવામાં ગાડી પેલા બતાવી દેવી ને, ગ્રાહકને ગાડી બતાવી પડશે ને. બતાવી પડે. ગાડી તો મોંઘી લાગે છે. ગાડી તમને મિત્રો બતાવી દઉં બધી. તો આપણા તુષાલભાઈ આવે છે ટાઈલ લઈને. ખટારો છે તો ભાઈ તુષાલભાઈ ખટારો લઈને આવ્યા છે ભાઈ. એ ખટારો વેચવાનો જ છે. તો ભાઈ એમ કહે છે કે રાહુલભાઈ માર્કેટનો ભાવ કરાવે છે, તો મેં કીધું એ તુષાલભાઈ કે મારે વેચવા જ જવો છે એટલે લઈને આવ્યા છે. હું તુષાલભાઈ વેચવા આવો ને લઈને. ભાઈ જો તુષાલભાઈ વેચવા લઈને આવ્યા છે. એ તો કાંઈક કરશું પછી ધીરે ધીરે. અત્યારે તમારે લેવાનો ભાવ બોલો ને. લેવાની છે સાયકલ નથી, ગાડી છે. આ બેસે તો બે વેચાવ જ છે અત્યારે તો. તો આપણે વાત થઈ હતી કે માર્કેટમાં બે ગાડી વેચવાની છે. મેં કીધું કાંઈ વાંધો નહીં, ગ્રાહક હોય તો મળી. ગા જો ભાઈ ગાડીના ગ્રાહક આવી ગયા છે. હવે આરસી બુક તો ઘરે પડી છે ને, ઘરે છે ને, કાંઈ વાંધો ઘરે પડી છે, તમને આપી અત્યારે જ ખાલી મૂકી છે આમ દેખાવા માટે. તો મિત્રો આપણી પાસે બે ગાડી વેચવા આવી છે, તો જેને પણ લેવી હોય તો કોમેન્ટમાં કહેજો. ચાલો પહેલા તમને ગાડી જ બતાવી દઉં. ગાડીનો લુક નહીં પણ ગાડી બતાવી દઉં. જોવો તમે. આ ગાડીનો હેન્ડલ ના છે 25,000 પણ આપણે ઓછામાં દેવાની છે. બરોબર. અને આનું માત્ર 1000 રૂપિયામાં મળી ગયા છે. બરોબર. અને આ ભાઈ હેન્ડલ ગાડી ઈ આયા વગર આવેલું છે પણ તૂટી ગયું છે. બરોબર. ગાડી આમ તો બરાબર છે ને, કમ્પ્લીટ છે ને. હાલે છે. ડિસ્કાઉન્ટમાં કાંઈ ડિસ્કાઉન્ટમાં તો કાંઈ નહીં. આરસી તો તમે જુઓ આ ગાડી છે, આનું હેન્ડલ 1.5 લાખનું છે. માત્ર 10 લાખમાં મળી ગયા છે. વ્હીલ બરોબર. અને જુઓ આ એક હેન્ડલ છે ભાઈ 25 કરોડનું. એટલા તો ભાઈ આપણી સાથે આપણી YouTube ટીમ જોડાઈ ગઈ છે. આપણા મામુ છે. તો હવે આપણે ગામમાં જવાનું છે. જવું છે ગામમાં? હું ફોટો પકડી ઉભા છું. જગદીશભાઈ 5 રૂપિયા જોડવા છે. दो बिल्ले जा रहे मेरे रास्ते से. जो કેમ તને કોઈ આવવાનું કીધું? મિંદ્રા તવી દે બોલ. મિંદ્રા ને દેવા દે તારી આઈ. મોય કેવા લાગે? હું બનાવતી કડા YouTube family. સ્પેશિયલ ભાઈ તમે બેઠા લાગે. જો ને ગાડી વેચાઈ ગઈ સ્પેશિયલ ભાઈ. હે સ્પેશિયલ ભાઈ તરત વેચાઈ ગયું તમારું? વેચી દીધું 200 રૂપિયામાં. બરોબર 200 માં દીધું. 200 માં. તો ભાઈ સ્પેશિયલ ભાઈ 200 રૂપિયા ટોરસ આપી દીધું છે. પેલા મેં કીધું લેવું ને કહો. અમે સેન્ટર નિશા. ચલો કયો વિડિયો છે? નીચે ના હાલો. કીજો અમે તો મીઠાઈ ખાવા જઈ રહ્યા છીએ. ચાલો તો મીઠાઈ ખાઈએ. તો સબસ્ક્રાઇબ પ્લીઝ. હા મીઠાઈ લો આપણી ડબ્બામાંથી. કેટલા છે? મીઠાઈ છે. તો મીઠાઈ લઈ લઈએ આપણે પેલા. આપણે મીઠાઈ લઈ લીધી. મીઠાઈ ના પૈસા દીધું છે ભાઈ. તો મીઠાઈ પૈસા આપણે આપી દીધા છે. અને હવે આપણે મીઠાઈ ભાગ કરો ભાઈ. બરોબર. ચાલો ભલે. મીઠાઈ વેચી દીધી છે અને મીઠાઈ ખાવાનું પણ શરૂ થઈ ગયું છે. બરોબર ને? ચાલો ખાવા માંડો. આપણે ખાઈ લઈએ.
મીઠાઈ બહુ હારી છો ભાઈ. પ્યારી પ્યારી મીઠાઈ છે. અમારા કાકા છે ને એમને જોવા હું કહેવાય તો ભાઈ આપણા 3 સબસ્ક્રાઇબર નવા 4 આવ્યા નવા અને આપણે ફરીવાર મીઠાઈ ખવડાવી દીધી પાછી. જોવો તમે. કાજુ કતરી વાળી આપણા નવા સબસ્ક્રાઇબર છે હો ભાઈ. કાજુ કતરી તો આપણે મીઠાઈ કઈ ખુશીમાં પાઈ ખવડાવી છે? અમારા ભાઈને તો ભાઈ YouTube માં આપણે 100 સબસ્ક્રાઇબ થઈ ગયા છે એટલે આપણે બધાને મીઠાઈ ખવડાવી દઈશ. જડે મોટા કરાવવા પડે ને, બરોબર ને? એટલે આપણને સપોર્ટ કરજો અને આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આપણી ચેનલ નામ છે રામદેવ સ્વરૂપ 70. બનારો મારા વિડીયોમાં. તો મિત્રો આ છે આપણી YouTube ફેમિલી. તો મિત્રો અમારા રાહુલભાઈ ને 100 સબસ્ક્રાઇબ પૂરા થઈ ગયા છે અને અમને મીઠાઈ પણ ખવડાવી દીધી છે અને તમે છે ને રાહુલભાઈ ને આવો સપોર્ટ કરતા રહેજો. લાગ્યા તો 13 બાકી. મિત્રો તમે અમારી ચેનલ માં નવા હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને અમારી ચેનલ નું નામ છે રામદેવ સ્વરૂપ 70. તો બધાને જય રામાપીર. તો મિત્રો આપણો વિડીયો અહીંયા પૂરો થાય છે. ફરી મળશું તમને નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય મિત્રો, બાય બાય. ચલો મને